આ એક કાચનો ગ્લાસ છે અને મારી પાસે એક સાદું પત્તું છે, તમે જોઈ શકો છો. આ તમે પણ આસાનીથી ઘરે કરી શકશો. અત્યારે હું તમને પહેલા દેખાડું છું. હવે આ કોઈ તમને એમ કહે કે આ પત્તા ઉપર આને જો રાખવામાં આવે પત્તા ઉપર કાચના ગ્લાસને અને આને આવી રીતે બેલેન્સ કરવામાં આવે, હું હાથ મૂકી દઉં તો સ્વાભાવિક છે કે આ પડી જશે. અત્યારે હું હિંમત નહીં કરી શકું મૂકવાની, કેમ કે જો મૂકી દઈશ તો પડી જશે અને કાચનો ગ્લાસ ફૂટી જશે. પરંતુ આપણે પ્રયત્ન કરીશું. હું એક ખાસ મંત્ર બોલું છું, ગીલી ગીલી છું. પત્તા ઉપર હું બેલેન્સ કરવાની કોશિશ કરું છું અને મૂકવાની કોશિશ કરું છું. હવે તમે જો મેં હાથ છોડી દીધો છે અને આના ઉપર બેલેન્સ પત્તા ઉપર થઈ ગયું છે, પડી નથી રહ્યું. તમે જોઈ શકો છો પત્તા ઉપર એમના ઊભું છે કાચનો ગ્લાસ. અને હવે આ મેં લઈ લીધું છે. જો તમારે માઇન્ડ રીડિંગ શીખવું હોય તો મારી યુટ્યુબ ચેનલ પ્રશાંત ગિરી ગોસ્વામી, સ્ક્રીન ઉપર તમને જે નામ દેખાઈ રહ્યું છે તેમાં તમે અત્યારે જોઈન બટન પ્રેસ કરી મેમ્બર બની જજો. એટલે તમને માઇન્ડ રીડિંગની ઘણી બધી ટ્રીક શીખવા મળશે. આ વસ્તુ કેવી રીતે કરી હતી તમને શીખવાડી દો. આ તો એક મેજિક છે. હવે આ ઇલ્યુઝન છે એક પ્રકારનું. મેં તમને જે દેખાડ્યું તેમાં એક ઇલ્યુઝન ઉત્પન્ન કર્યું હતું. કાચનો ગ્લાસ જ્યારે તમે જોઈજો અહીં મૂકો અને આના ઉપર મેં પ્રયત્ન કર્યો, પણ હકીકતમાં શું હતું એની પાછળ આંગળી મેં રાખી અને બેલેન્સ કર્યું હતું. તમે સરખી રીતે જોઈજો, એની પાછળ આંગળી મેં તમને સ્ક્રીન ઉપર જોવા નથી દીધી. એટલે કે ઇલ્યુઝન ઉત્પન્ન થાય આનાથી, એક ખાસ પ્રકારનું ઇલ્યુઝન ઉત્પન્ન થાય.